हेलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 13 न्यूक्लियसना दाखला આપણે કન્ટિન્યુ કરીએ છીએ। આજે આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર છે। સ્વાધ્યાયનો દાખલા નંબર 15 છે। ન્યુક્લિયર પ્રક્રિયા A પ્લસ B gives C પ્લસ D છે। આ A છે, A અને B આ પ્રક્રિયકો છે અને આ નિપજો છે। આનું ક્યુ મૂલ્ય આ રીતે રજૂ કરાય છે। આ દળ ક્ષતિ છે ઇન્ટુ C²। દળો ન્યુક્લિયસના છે, તો નીચેની પ્રક્રિયાઓનું ક્યુ મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે। જો ક્યુ મૂલ્ય ધન આવે તો એનો અર્થ કે એ પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે, તો એ ઉર્જા અથવા ઉષ્મા ક્ષેપક કહેવાય। અને ક્યુ મૂલ્ય ઋણ આવે તો એ ઉષ્મા અથવા ઉર્જા શોષક છે એવું સમજવાનું। પહેલી પ્રક્રિયા આપણને આપેલી છે H11 પ્લસ H13 gives 1H2 પ્લસ 1H2। તો આનું ક્યુ મૂલ્ય શોધવું હોય તો દળ ક્ષતિ કરવાની, એના ગુણ્યા 931.5 અથવા અહીંયા રફલી આપણને 931 આપ્યું છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। આ ક્યારે વપરાય? જ્યારે દળ ક્ષતિ એટમિક માસ યુનિટમાં હોય ત્યારે જ। અહીંયા આપણને બધા દળો એટમિક માસ યુનિટમાં આપેલા છે। ઓકે, તો દળ ક્ષતિ શોધવી હોય તો પ્રક્રિયકોના દળમાંથી નિપજોનું દળ બાદ કરવાનું। તો માસ ઓફ H11 પ્લસ માસ ઓફ H13 માઇનસ 2 ટાઈમ્સ માસ ઓફ H12 એના ગુણ્યા 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। બધી કિંમતો આપેલી જ છે। માસ ઓફ H11 પછી આ માસ ઓફ H13 આપ્યું છે, માસ ઓફ H12 પણ આપ્યું છે, 2 ટાઈમ્સ લેવાનું, એ બાદ બાકી કરવાની અને એના ગુણ્યા 931 કરીએ તો જવાબ મળ્યો -4.03 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। તો એ ક્યુ મૂલ્ય ઋણ મળ્યું, એનો મતલબ કે આ પ્રક્રિયા કરવી હોય તો બહારથી ઉર્જા આપવી પડે, એટલે કે આ પ્રક્રિયા ઉર્જા શોષક છે એવું કહેવાય। ઓકે, બીજી પ્રક્રિયા છે C612 પ્લસ C612 gives Ne1020 પ્લસ He24। તો આનું ક્યુ મૂલ્ય શોધવું હોય તો ફરી પાછું દળ ક્ષતિ ગુણ્યા 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। પ્રક્રિયકોનું દળ એટલે 2 ટાઈમ્સ કાર્બનનું દળ માઇનસ નિયોનનું દળ માઇનસ હિલિયમનું દળ એના ગુણ્યા 931। બધા દળો આપેલા જ છે, એ કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળ્યો 4.61 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। જો આ ધન છે એનો મતલબ શું થાય કે જો આ પ્રક્રિયા થાય તો આટલી ઉર્જા ઉત્સર્જિત થાય, એટલે કે આ પ્રક્રિયા ઉર્જા ક્ષેપક છે એવું કહેવાય। ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર નેક્સ્ટ। ધારો કે આપણે Fe ન્યુક્લિયસનું વિખંડન બે સમાન ટુકડાઓ એટલે એલ્યુમિનિયમમાં કરવાનું વિચારીએ। આવું વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય છે? તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજાવો। તો Fe ન્યુક્લિયસ છે એને આપણે એલ્યુમિનિયમમાં વિભાજિત કરવું છે બે સમાન ટુકડાઓમાં। તો પ્રક્રિયા આ રીતે લખી શકાય Fe2656 gives 2 ટાઈમ્સ એલ્યુમિનિયમ 1328। તો આ શક્ય છે કે કેમ એ આપણે બતાવવું છે। તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવું હોય તો દળ ક્ષતિ ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ। દળ ક્ષતિ એટલે પ્રક્રિયકોના દળમાંથી નિપજોનું દળ બાદ કરવાનું। તો Feનું દળ માઇનસ 2 ટાઈમ્સ એલ્યુમિનિયમનું દળ, એટલે આ દળ ક્ષતિ થઈ ડેલ્ટા એમ એના ગુણ્યા 931.5।
તો માસ ઓફ Fe આપેલું છે -2 ટાઈમ્સ માસ ઓફ એલ્યુમિનિયમ ગુણ્યા 931.5. તો આ સાદું રૂપ આપીએ તો આપણને જવાબ મળ્યો -26.88 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. મતલબ કે જો આ પ્રક્રિયા કરવી હોય તો આટલી ઉર્જા બહારથી આપવી પડે. એટલે કે આ પ્રક્રિયા છે એ ઉર્જા શોષક છે, આપમેળે થઈ શકે નહીં. એટલે આ વિખંડન ઉર્જાની દ્રષ્ટિએ શક્ય નથી. અને આપણે જે પરમાણુ દળાંક અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનો આલેખ કરેલો એમાં વાત કરી હતી કે Feનું ન્યુક્લિયસ છે જેનો પરમાણુ ભાર 56 છે એ વિશ્વનું સૌથી સ્થાયી ન્યુક્લિયસ છે, કારણ કે એની એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધુ છે. એટલે એકદમ સ્થાયી ન્યુક્લિયસ હોય તો એનું વિખંડન આસાનીથી શક્ય ના હોય, એના માટે બહારથી સારી એવી ઉર્જા આપવી પડે. ઓકે, નેક્સ્ટ. પ્લુટોનિયમના વિખંડન ગુણધર્મો યુરેનિયમ જેવા જ છે અને વિખંડન દીઠ વિમુક્ત થતી ઉર્જા 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. યુરેનિયમમાં લગભગ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયસ, એવી આમાં 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જો શુદ્ધ પ્લુટોનિયમના 1 કિલોગ્રામમાંના બધા જ પરમાણુઓ વિખંડન પામે તો કેટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મુક્ત થશે? તો સૌથી પહેલાં તો 1 કિલોગ્રામમાં કેટલા પરમાણુ હોય એ શોધી કાઢવું પડે. તો 1 ગ્રામ દળ લઈએ પરમાણુ ભાર જેટલું, તો એ 1 મોલ કહેવાય. એટલે એમાં એવોગેડ્રો નંબર Na જેટલા પરમાણુ હોય તો m ગ્રામમાં કેટલા? તો Na ઇન્ટુ m/A. અહીંયા આપણને દળ કિલોગ્રામમાં આપ્યું છે એટલે આ પરમાણુ ભાર કિલોગ્રામમાં લખવાનો. ઓકે, તો આ એવોગેડ્રો નંબર, દળ 1 કિલોગ્રામ અને પરમાણુ ભાર 229 ગ્રામ પર મોલમાં હોય એટલે આપણે એને ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ કરી દીધું છે. તો 1 કિલોગ્રામમાં આટલા પ્લુટોનિયમ પરમાણુઓ હોય. હવે એક પરમાણુમાંથી આટલી ઉર્જા મળે છે તો આટલા પરમાણુમાંથી કેટલી મળી જાય જોઈએ. તો એક વિખંડન દીઠ મુક્ત થતી ઉર્જા આપણને આપી છે 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે જે પરમાણુઓની સંખ્યા શોધી એના દીઠ મળતી કુલ ઉર્જા કેટલી? તો 180 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ્યા પરમાણુઓની સંખ્યા. જેટલા પરમાણુ હોય એ બધા જ વિખંડન પામે છે એવું આપણને કીધેલું છે. તો આખી પ્રક્રિયામાં ઉત્પન્ન થતી કુલ ઉર્જા આટલી થાય. ઓકે, નેક્સ્ટ. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર એના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં કેટલું યુરેનિયમ ધરાવતું હશે? અને એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે, એટલે વચ્ચે અમુક વખતે મેન્ટેનન્સ માટે બંધ કરતા હોય એટલે. અને બધી જ ઉર્જા યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લિયાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે, આવું આપણે ધારવાનું છે. તો મિત્રો, આપણને ખબર છે કે યુરેનિયમના એક ન્યુક્લિયસનું વિખંડન થાય તો એમાંથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે છે. તો આપણે 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડન વડે ઉદ્ભવતી કુલ ઉર્જા કેટલી હોય એ શોધી કાઢવું છે. તો એક ન્યુક્લિયસના વિખંડનથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, તો ધારો કે n ન્યુક્લિયસો હોય 1 કિલોગ્રામમાં, તો ઉત્પન્ન થતી ઉર્જા 200 n થાય. એ n એટલે 1 કિલોગ્રામ યુરેનિયમમાં રહેલા ન્યુક્લિયસોની સંખ્યા. તો આ રીતે કરી શકાય. એ ગ્રામમાં Na પરમાણુઓ અથવા ન્યુક્લિયસ હોય તો m ગ્રામમાં કેટલા? તો Na ઇન્ટુ m/A. તો આ 200 નું 200 એવોગેડ્રો નંબર. 1 કિલોગ્રામ દળ લીધું. આ પરમાણુ ભાર છે એ 235 ગ્રામ પર મોલમાં હોય
એટલે આપણે એને કિલોગ્રામમાં કર્યું કારણ કે આ કિલોગ્રામમાં છે. તો 1 કિલોગ્રામમાંથી આપણને આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. 5.106 ઇન્ટુ 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. ઓકે, હવે આ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે એનું આપણે જૂલમાં રૂપાંતર કરવું છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ઇન્ટુ 10⁻19 હોય અને આ મિલિયન એટલે 10⁻6. તો એ બે ભેગું કરો તો 1.6 ઇન્ટુ 10⁻13 જૂલ થાય અને આની સાથે ગુણાકાર કરીએ તો આપણને 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનને કારણે ઉદ્ભવતી ઉર્જા મળી ગઈ આટલી. હવે 1000 મેગાવોટનું રિએક્ટર છે, એનો પાવર આપેલો છે, 5 વર્ષ સુધી ચાલે છે, પણ એ 5 વર્ષમાં માત્ર 80% સમય સુધી જ કાર્યાન્વિત રહે છે. તો એ 5 વર્ષના 80% કરવાના, તો 80% છે એટલે 80/100 ગુણ્યા 5 વર્ષ એટલે 4 વર્ષ થાય. તો એ 4 વર્ષમાં કહેવાય 5 વર્ષ પણ કાર્યક્ષમતા 80% માટે જ કરવાની છે. તો એ કેટલી ઉર્જા આપે? તો એ ઉદ્ભવતી ટોટલ ઉર્જા કરવી હોય તો W બરાબર PT કરતા પાવરના સૂત્ર પરથી પાવર P બરાબર W/T માટે W બરાબર PT. તો પાવર આપેલો છે 1000 મેગાવોટ, મેગા એટલે 10⁻6 અને સમય આપ્યો છે આપણે 4 વર્ષ લેવાનો છે. તો 4 વર્ષ એની સેકન્ડ કરવી હોય તો વર્ષના દિવસ 365, એક દિવસના કલાક 24 અને 1 કલાકની સેકન્ડ 3600. તો આ વોટ એટલે જૂલ પર સેકન્ડમાં હોય અને આ સેકન્ડમાં છે એટલે સેકન્ડ ઉડી જાય એટલે આ ઉર્જા થઈ ગઈ જૂલમાં. તો આ ટોટલ આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આપણે પદ મૂકી દેવાનું કે આટલી ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો 1 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ તો આટલા માટે કેટલા કરીએ. તો 5 વર્ષમાં યુરેનિયમનો કેટલો જથ્થો વપરાય એ આપણે શોધવું છે. તો 8.17 ઇન્ટુ 10⁻13 જૂલ ઉર્જા ઉત્પન્ન કરવા માટે 1 કિલોગ્રામ યુરેનિયમ જોઈએ છે. તો આપણે જે શોધ્યું આ W બરાબર PT પરથી, તો આટલા જૂલ ઉર્જા મેળવવા માટે કેટલા કિલોગ્રામ યુરેનિયમની જરૂર પડે? તો એ m કિલોગ્રામ, આ ગુણ્યા 1 આટલા કરવાના. આનું સાદું રૂપ આપીએ તો 1544 કિલોગ્રામ મળે. હવે આ તો વપરાયેલો જથ્થો છે અને એવું કીધું છે કે એ કુલ બળતણનો અડધો ભાગ જ વાપરે છે. તો એ રિએક્ટરની અંદર ટોટલ પ્રારંભિક જથ્થો ગણવો હોય તો આનો ડબલ હોય એટલે 3088 કિલોગ્રામ એટલે 3088 કિલોગ્રામ જથ્થો હોય. ઓકે, નેક્સ્ટ. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય? અને એ વિખંડન પ્રક્રિયા આપણને આપેલી છે કે 1H2 આ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે ડ્યુટેરિયમ. એવા 2 ડ્યુટેરિયમ ન્યુક્લિયસ ભેગા મળે, એમાંથી એક હિલિયમ ન્યુક્લિયસ બને છે 2He3, એક ન્યુટ્રોન બને છે અને 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઓકે, હવે સૌથી પહેલાં તો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ હોય એમાં કેટલા પરમાણુઓ હોય એ આપણે શોધવું છે. તો આગળ કરેલું જ છે આપણે. A ગ્રામમાં Na હોય તો m ગ્રામમાં કેટલા? તો NaM/A. Na એવોગેડ્રો નંબર છે, એ 2 કિલોગ્રામ માટે કરવાનું છે એટલે આ 2. અને આ ડ્યુટેરિયમ 1H2 છે એ 2 ગ્રામ પર મોલ હોય એટલે એને 2 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ પર મોલમાં ફેરવ્યું તો 6.023 ઇન્ટુ 10⁻26 પરમાણુઓની સંખ્યા મળી. ઓકે, હવે અહીંયા 2 1H2 એટલે 2 ડ્યુટેરિયમ ન્યુક્લિયસો એકબીજામાં સંલયન પામે એટલે ભેગા મળે. તો
3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. બે પરમાણુઓના સંલયનથી 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. તો આપણે જે શોધ્યા એ 2 કિલોગ્રામમાં આટલા પરમાણુ છે. તો આ બધાનું સંલયન થાય તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો 3.27 ગુણ્યા આ પરમાણુઓની સંખ્યા ભાગ્યા 2. પણ આ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી. એને જૂલમાં ફેરવવી હોય તો આખું આનું સાદુરૂપ આમનું આમ જ. અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ઇન્ટુ 10⁻13 જૂલ. તો બસ આ ગુણાકાર કરી દઈએ એટલે કુલ ઉર્જા મળશે. તો ગુણાકાર કરવાથી આપણને મળી કુલ ઉર્જા 15.75 ગુણ્યા 10⁻13 જૂલ. એટલે એ સંલયનથી 2 કિલોગ્રામ ડ્યુટેરિયમના સંલયનથી આટલી ટોટલ ઉર્જા ઉત્પન્ન થાય. હવે આપણને એવું પૂછ્યું છે કે 100 વોટનો બલ્બ કેટલા સમય સુધી આપણે ચાલુ રાખી શકીએ? તો 100 વોટ એટલે જૂલ પર સેકન્ડ. તો એ બલ્બ છે એ દર સેકન્ડે 100 જૂલ ઉર્જા ખર્ચે છે. તો આવું કહી શકાય કે 100 જૂલ ઉર્જા ખર્ચવા 1 સેકન્ડ લાગે છે. તો આટલી ઉર્જા ખર્ચવા માટે કેટલો સમય લાગે? તો આપણને એ બલ્બ પ્રકાશિત રહે એ માટેનો સમય મળી જાય 15.75 ગુણ્યા 10⁻13 ભાગ્યા 100. તો આ 15.75 ગુણ્યા 10⁻11 સેકન્ડ થાય. પણ આવડો મોટો સમય સેકન્ડમાં સારો ના લાગે એટલે એને વર્ષમાં રૂપાંતર કરવા માટે ભાગ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 કરી દઈએ તો વર્ષમાં જવાબ આવી ગયો 4.99 ઇન્ટુ 10⁴ વર્ષ. એટલે લગભગ 50,000 વર્ષ કહેવાય. એટલે આપણી જે નોર્મલ ટ્યુબલાઇટ હોય છે એવી 2 ટ્યુબલાઇટ એટલે 100 વોટ પાવર થાય. તો એવી 2 ટ્યુબલાઇટ માત્ર 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનું સંલયન કરીએ તો 50,000 વર્ષ ચાલે એટલી વીજળી ઉત્પન્ન થઈ શકે. એટલે જબરજસ્ત કહેવાય. તો આવું કેમ નથી કરતા? તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે એ ઓલરેડી આપણે ઉપયોગમાં લઈએ છીએ. એ બધા પાવર સ્ટેશનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે સૂર્યમાં અને તારાઓમાં થાય છે એ અહીંયા કૃત્રિમ રીતે કરવી હજુ સસ્ટેનેબલ મતલબ કે આપણે નિયંત્રિત રીતે એને લાંબો સમય સુધી કરી શકીએ એવું શોધાયું નથી. એવા અલગ અલગ 7 જગ્યાએ વર્લ્ડમાં પ્રયોગો ચાલુ છે. અને એનો એક પ્રયોગ છે એ આપણા અમદાવાદમાં પણ ચાલુ છે. પ્લાઝમા રિસર્ચ લેબોરેટરી PRL છે એમાં. તો એવું એક રિએક્ટર બનાવવાનો પ્રયત્ન ચાલુ છે કે જેમાં આવું એક મિની સૂર્યનું નિર્માણ કરી શકાય. તો વિચારો કે કેટલી જબરજસ્ત ઉર્જા છે. જ્યારે એ સક્સેસફુલ થઈ જશે પછી એ સ્પેસ રોકેટ જે બધા સ્પેસ શટલ્સ છે એ બધામાં પણ એનો ઉપયોગ થઈ શકે. બસ એ 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ ભરીને નીકળી પડવાનું તો આખા સૂર્યમંડળનો આંટો મારીને આવે ને તો અડધું ખાલી ના થાય. પણ એ ભવિષ્યમાં થશે, અત્યારે એ શક્ય નથી. ઓકે, નેક્સ્ટ. 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત એટલે સામસામે એકબીજા સાથે અથડાય એના માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. એ શું છે હમણાં કરીએ. એ સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એ 2 ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે એમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ દ્વારા અપાય છે. અને 2 ફર્મી એની ત્રિજ્યા લેવાની છે આપણે. તો 2 ડ્યુટેરોન ન્યુક્લિયસ છે 1s2. એ જ્યારે સન્મુખ સંઘાત અનુભવે ત્યારે આ રીતે એકબીજાને ટચ થાય. તો એ સન્મુખ સંઘાત વખતે એમના સેન્ટર ટુ સેન્ટર અંતર માપીએ તો આ બંનેની ત્રિજ્યા એટલે ટોટલ વ્યાસ જેટલું થાય 2r જેટલું થાય. ત્રિજ્યા આપણને આપી છે 2 ફર્મી. તો એ સન્મુખ સંઘાત વખતે 2 વચ્ચેનું લઘુત્તમ અંતર 2r જેટલું એટલે 2 ટાઈમ્સ 2 ફર્મી એટલે 4 ફર્મી થાય. એટલે કે 4 ઇન્ટુ 10⁻15 મીટર હોય. હવે ડ્યુટેરોન એનો વિદ્યુતભાર 1s2 એટલે પ્રોટોન જેટલો જ થાય.
1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ છે. હવે એ જ્યારે સન્મુખ સંઘાત અનુભવે ત્યારે ક્ષણભર સ્થિર થઈ જાય, અને સ્થિર થઈ જાય એટલે બધી ઉર્જા એની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હોય. તો આ બેના તંત્રની સ્થિતિ ઉર્જા ગણીએ તો આપણે પેલું કે Q1 Q2 બાય આર કરતા હતા ને, જ કે એટલે 1/4πε0, Q1 Q2 એટલે E ઇન્ટુ E એટલે E સ્ક્વેર, અને બે વચ્ચેનું અંતર આરની જગ્યાએ અહીંયા ડી છે. તો આ 1/4πε0 એટલે 9 ઇન્ટુ 10⁻9, E સ્ક્વેર એટલે 1.6 ઇન્ટુ 10⁻19 નો હોલ સ્ક્વેર અપોન ડી, એ આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર છે 4 ઇન્ટુ 10⁻15. તો આટલા જૂલ ઉર્જા એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે થઈ. હવે એને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ છીએ. તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ કરવું હોય તો જુઈ બા એટલે ભાગ્યા 1.6 ઇન્ટુ 10⁻19 કરીએ છીએ. કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું છે તો -16 કરવાનું, મિલિયનમાં કરવું હોય તો -13 કરવાનું. ઓકે, તો આટલા વડે ભાગીએ એટલે સીધું કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવી ગયો. તો એ તંત્રની સ્થિતિ ઉર્જા મળી 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, શરૂઆતમાં આ બે ડ્યુટેરોન સામસામે ગતિ કરતા હોય ત્યારે આ જે ઉર્જા છે એ બંનેની ટોટલ ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, અને જ્યારે એ સન્મુખ સંઘાત અનુભવે ત્યારે ક્ષણભર સ્થિર થાય અને એ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ઓકે, તો સંઘાત બાદની જે સ્થિતિ ઉર્જા છે એ પ્રારંભમાં બંને ડ્યુટેરોનની ગતિ ઉર્જા હોય. તો એ 2 ટાઈમ્સ દરેક ડ્યુટેરોનની ગતિ ઉર્જા એટલે ટોટલ 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો દરેક ડ્યુટેરોનની પ્રારંભિક ગતિ ઉર્જા 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, અને આને જ એક કુલંબ બેરિયરની ઊંચાઈ એવું નામ આપેલું છે. ઓકે, નેક્સ્ટ R = R0 e⁻⁻1/3 સંબંધ છે, જ્યાં R0 અચળાંક છે એ ન્યુક્લિયસનો પરમાણુ દળાંક છે. તો આના પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, મતલબ કે એ પરમાણુ ભાર અથવા તો ન્યુક્લિયસના પ્રકાર પર આધારિત નથી. આવું આપણે થિયરીમાં પણ વાત કરેલી છે, અહીંયા ફરી એકવાર ગણવાનું છે. તો મિત્રો ઘનતા ગરવી છે આપણે, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આપણે ન્યુક્લિયસનું દળ શોધી કાઢવાનું, એનું કદ શોધી કાઢવાનું, પછી ગુણોત્તર કરી દેવાનું. તો ન્યુક્લિયસની અંદર જેટલા ન્યુક્લિયોન્સ હોય પ્રોટોન ન્યુટ્રોન્સ એ દરેકનું સરેરાશ દળ ધારો કે સ્મોલ m છે, અને ન્યુક્લિયસનો પરમાણુ દળાંક એ છે. તો એના પરથી આખા ન્યુક્લિયસનું દળ મળી જશે, ત્રિજ્યા પરથી કદ મળી જશે. તો પહેલાં તો ન્યુક્લિયસનું કુલ દળ કરીએ તો એક ન્યુક્લિયોનનું સરેરાશ દળ સ્મોલ m હોય, તો એવા એ જેટલા ન્યુક્લિયોન્સ હોય પ્રોટોન ન્યુટ્રોન્સ એનું કુલ દળ કેટલું, તો ma. તો આ બધા જ ન્યુક્લિયોન્સનું દળ એટલે આખા ન્યુક્લિયસનું દળ થયું. ત્રિજ્યા r છે તો કદ 4/3πr³ થાય. હવે આરનું સૂત્ર આપણને આપ્યું છે તો એ કિંમત અહીંયા મૂકીએ તો 4/3π અને આનો ક્યુબ કરી દેવાનો R0 e⁻⁻1/3 નો હોલ ક્યુબ. તો 4/3π R0 ક્યુબ અને આ e⁻⁻1/3 નો ક્યુબ એટલે એ પોતે. ઓકે, હવે ઘનતા શોધવી છે તો ન્યુક્લિયસની ઘનતા એટલે ન્યુક્લિયસનું દળ ભાગ્યા ન્યુક્લિયસનું કદ. તો આખા ન્યુક્લિયસનું કુલ દળ આપણે શોધ્યું સ્મોલ m ઇન્ટુ a, અને કદ શોધ્યું 4/3π R0³ ઇન્ટુ a. એ કેન્સલ આઉટ. તો ન્યુક્લિયસની ઘનતા આપણને મળી, આ 3 ઉપર જતા રહ્યા, 3m/4π R0³. હવે m છે એ પ્રત્યેક પ્રોટોન અથવા ન્યુટ્રોનનું સરેરાશ દળ છે, એ તો ફિક્સ જ છે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. અને
R0 અચળાંક છે 1.2 ફર્મી એટલે કે 1.2 × 10⁻⁻15 મીટર. તો પાઈ પણ અચળ છે, 4, 3 બધું અચળ છે. તો ન્યુક્લિયસની ઘનતા અચળ છે. ઓકે, તો ન્યુક્લિયસની ઘનતાનું સૂત્ર આપણે ફરી એકવાર લખી દઈએ. તો આ સૂત્ર અનુસાર M અને R0 એ બંને અચળાંકો છે. તો ન્યુક્લિયસની ઘનતા છે એ ન્યુક્લિયસના પ્રકાર પર એટલે કે એના પરમાણુ દળાંક પર આધારિત નથી. તો એ તમામ ન્યુક્લિયસ માટે અચળ હોય. કેટલી હોય એ મેળવવું હોય તો આ M અને R0ની કિંમત મૂકીએ આપણે. M છે એ પ્રત્યેક ન્યુક્લિયોનનું સરેરાશ દળ છે. ન્યુક્લિયોન એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોન. તો આ 3 ના 3. ન્યુક્લિયોનનું સરેરાશ દળ 1.66 × 10⁻27 કિલોગ્રામ છે. 4 પાઈ 3.14 છે. R0 અચળાંક છે 1.2 ફર્મી એટલે 1.2 × 10⁻⁻15 તો આ સાદું રૂપ આપીએ તો આપણને ન્યુક્લિયસની ઘનતા મળી 2.3 × 1017 કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને આ ઘનતા તમામ ન્યુક્લિયસ માટે એક સમાન જ હોય છે. એટલે ન્યુક્લિયસની ઘનતા છે એ ન્યુક્લિયસના પ્રકાર અથવા તો પરમાણુ ભારથી સ્વતંત્ર છે એવું કહી શકાય. ઓકે, દેટ્સ ઇટ. તો આ ચેપ્ટર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ.